ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગસરા પાલિકાના સફાઈ કામદારોનો વિરોધ, વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સફાઈ કામદારો એ પોતાના વિવિધ પ્રશ્નોને લઈ પાલિકા તંત્ર સામે રજૂઆત કરી છે। સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પાલિકા પ્રમુખ નીરવ ગુંડલિયાને પણ પોતાની માંગણીઓથી અવગત કર્યા હતા। ચડતર પગાર, નિયમ મુજબનું વેતન, સલામતીના સાધનો, ખાલી જગ્યાઓ પર ભરતી તેમજ હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરાવવાની માંગ સાથે સફાઈ કામદારોએ તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ હું બગસરા વાલ્મીકી સમાજનો પ્રમુખ હસમુખભાઈ જયરામભાઈ કુંભાર। હું મારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો લઈને પ્રમુખશ્રીને આવેદનપત્ર લેવામાં આવ્યા હતા। એને લગતા જાણે એક રેનકોટ ચોમાસામાં મળવાથી એના સાધનો સામગ્રી સાવણા આપવામાં આવતા નથી, 3 મહિનાથી પગાર કરવામાં આવતા નથી અને બિનજરૂરી કામમાં લોકો પટાવાળા છે, પછી સુપરવાઇઝર છે, ધમકી આપીને કામ કરાવે છે। નહીં આવો તો કાઢી મૂકવામાં આવશે, આવી ધમકીઓ પણ આપવામાં આવે છે। અને દરેક કર્મચારી જે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયો એવો પરિપત્ર છે કર્યો છે, ઠરાવ કર્યો છે, છતાંય અમારા નિવૃત્ત કર્મચારીને કામે લેવામાં આવતા નથી અને એના વારસદારને પણ કામે લેતા નથી। અને ઓફિસ સ્ટાફમાં જેવા કોઈ બિનજરૂરી હાવ કામ છે એવાના પરિપત્રો નથી, કાંઈ નથી અને પેન્શનો ખાય છે, છતાંય એને પણ નોકરીમાં લેવામાં આવ્યા છે। આ નિર્ણયમાં અમારો જો 8 દીમાં આનો નિકાલ નહીં આવે અમારા પ્રશ્નોનો તો 8 દી પછી અમે તમામ સફાઈ કામદારો હડતાળ ઉપર જવાના। હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ। આજે સફાઈ કામદારો વિવિધ પ્રશ્નો સાથે મને આવેદન આપ્યું છે। અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને સાથે લઈ રાખી અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવા અમારા 100% પ્રયત્નો હશે। મુદ્દાઓ તો આગળના એવા છે ના સાધનો લેવા, બીજા ત્રીજા કોઈ પગાર લેવલના પ્રશ્નો છે, એ પ્રશ્નોના અમે નિરાકરણ કરવાના છે।